જસદણના આટકોટ રોડ ઉપર શક્તિ એગ્રો એક્સપોર્ટ નામની પેઢી ધરાવતા અનાજ કઠોળના વેપારી સાથે થઈ હતી લાખો રૂપિયાની ઠગાઈ। જસદણના વેપારીને તારીખ 25/3/2024ના રોજ એક વેપારીનો આવ્યો હતો ફોન અને ફોન પર કહ્યું હતું કે મારું નામ ભરતેજ બિપિનચંદ્ર જાની, મહેસાણામાં મારુતિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી ધરાવું છું। અનાજ કઠોળની ચણસીનો મોટા પાયે ધંધો કરું છું, માટે આપની પાસે ચણાની ખરીદી કરવા માંગુ છું, તો આપ સાહેબને થોડા રૂપિયા મોકલી આપું છું, બાકી પછીની રકમ માલની ડિલિવરી મળ્યા પછી મોકલી આપીશ। જસદણના વેપારી તેના પર ભરોસો કરી અને 10,000 કિલોથી વધારે એટલે કે 20 ટન ચણા ટ્રકમાં ભરી મોકલી આપ। ચણાની ડિલિવરી મળ્યા બાદ વેપારી ભરતેશ જાનીએ બાકી નીકળતા રૂપિયા 9,71,000 હમણાં મોકલાવું છું, આજે મોકલાવું છું, કાલે મોકલાવું છું તેમ કહી થોડા દિવસના વાયદા આપ્યા બાદ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી જસદણના વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ઠગાઈ। આ રીતે આ મહાઠગ મહેસાણા મૂકીને ફરાર થઈ ગયો હતો। જસદણના વેપારી તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો તેવી જાણ થતાં જ જસદણ પોલીસ સ્ટેશનના આરોપી ભરતેજ બિપિનચંદ્ર જાની વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ જસદણ પોલીસ દ્વારા કલમ 406 તેમજ 420-114 મુજબ ગુનો નોંધી જસદણ પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી। આરોપીને પકડવા જસદણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। મહેસાણાના બીજા વેપારીઓની પૂછપરછ કરવામાં આવતી સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, મહાઠગનો પત્તો લાગ્યો નહીં। એક દિવસ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાનીને ફોન દ્વારા બાતમી મળી કે ભરતેજ જાની મધ્યપ્રદેશથી નડિયાદ આવવાનો છે। જસદણ પોલીસ દ્વારા આરોપીને નડિયાદથી પકડી જસદણ પોલીસ સ્ટેશન લવાયો હતો। જાણવા મળ્યું હતું કે આરોપીએ M.Com સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા ઘણા મહિનાથી દેશના અલગ અલગ રાજ્યમાં મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાન અને એમપીમાં ધાર્મિક સ્થળોમાં રહેતો હતો। આરોપી રાજસ્થાનમાં પણ પોતાનું મકાન ધરાવે છે, મૂળ લીંબડીનો રહેવાસી છે, હાલ અમદાવાદ રહેતો હતો। પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં કેટલાક અન્ય વેપારી સાથે ઠગાઈ કરી છે કે નહીં તે આગળની તપાસમાં જાણવા મળશે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી 9/7/2024 ના રોજ ફરિયાદ લેવામાં આવી, જેમાં સાહેબ રવિભાઈ છાયાણી નાઓના ચણાની માલ બાબતે ભરતેશ બિપિનચંદ્ર જાની નાઓ કેટલાય સમયથી નાસ્તા ફરતા હોય તેઓને પીઆઈ જસદણ દ્વારા ખાનગી હકીકત મળેલી કે તેઓ નડિયાદ હોય, જેથી ટીમ મોકલી આ ભરતેશ બિપિનચંદ્ર જાની નાઓને જસદણ પોલીસે અટક કરેલા હોય અને આમ આ ભરતભાઈ અને બીજા અન્ય આરોપી સાથે મળી રૂપિયા 9,71,000ની છેતરપિંડી કરી હોય અને આ બાબતે આ ભરતેશભાઈની જસદણ પોલીસે ધરપકડ કરેલ હોય અને આ બાબતે તેઓની જરૂરી પૂછપરછ ચાલુ હોય અને હાલે આ તપાસ ચાલુ છે।